चपटी बभूत में है खजाना कुबेर का। જ્યારે ભગવાન ભોળિયોનાથ અને માં ભગવતી પાર્વતી કૈલાસના ખોપરા પર બિરાજમાન હતા ત્યારે બનાવ એવો બન્યો કે કૈલાસના ઉપરથી બીજા દેવો વિષ્ણુ અને લક્ષ્મીજી, બ્રહ્મા, બ્રહ્માણી, ઇન્દ્ર, ઇન્દ્રાણી વગેરે દેવો વિમાનમાં બેસી ત્યાંથી આમ નીકળતા હતા કૌશલભાઈ. એટલે માતાજી આમ જેવું વિમાન નીકળે ને એટલે ઉપર જુએ અને બધું જોઈને ભગવાન ભોળાનાથના સામું જુએ ને હશે. એટલે ભગવાન ભોળાનાથ તો બહુ ભોળિયો હતો મારો નાથ. એને સ્વાભાવિક પૂછ્યું કે દેવી તમારે કંઈ પૂછવું છે? તો કે પ્રભુ જો આ બધા તૈયાર થઈને જાય, તમે જુઓ ઇન્દ્ર, ઇન્દ્રાણી, હા, લક્ષ્મી, વિષ્ણુજી, બ્રહ્મા, બ્રહ્માણી કેટલા બધા દાગીના પહેર્યા છે, કેટલું સોનું પહેર્યું છે, હા, પણ મારે કાંઈ નહીં, તમે કંઈ પહેરો નહીં, મને કંઈ પહેરવા દો નહીં. એમ મારે તો ભાવ હોય ને, હું તો ગમે એમ તો હું સ્ત્રી છું એમ, તો મારા માટે કંઈક પ્રભુ વિચારો. ભગવાન ભોળાનાથ હસી આવો પહેલા તો, અને એમને વાત કરી કે ભવાની તમારે ઘરેણા સોનાની જરૂર છે કે? હા. તો ભગવાન ભોળાનાથે એના લલાટની અંદરથી આમ અંગૂઠો ને પેલી આંગળી આમ ભેરું કરીને લલાટમાંથી ચપટી બભૂત મેં હે ખજાના કુબેર કા એક આમ ચપટી સેજ લીધી અને પીપળાના પાનની અંદર આમ એનું બીડું મારીને માં ભગવતી ભવાનીને કીધું કે તમે જાઓ, નીચે મારો એક ભક્ત છે, એનું નામ છે કુબેર અને લંકાની અંદર રહેશે, એને જઈને મળો. માં ભવાની કુબેરને મળવા ગયા અને વાત કરી કે ભગવાન ભોળાનાથે મને એમ કીધું છે કે આ પડબીડિયું તમે ખાલી કુબેરના હાથમાં આપજો. અને કુબેરે આમ પરબીડિયું ખોલ્યું અને અંદર જોયું. હું કહેવાય માંગુ છું ચપટી બભૂત મેં હે ખજાના કુબેર કા. અને પ્રેમથી પૂછ્યું કે ભવાની આ શું? તો કે ભગવાન ભોળાનાથ જે લલાટમાં રોજ જે તિલક કરે છે ને એની ભભૂત છે. કુબેર ધન્ય થઈ ગયો, ભવાનીના પગમાં પડ્યો, પ્રેમથી કીધું કે માતાજી મારા લાયક કંઈ સેવા? તો મને ભગવાને એવું કીધું છે કે મારે પણ થોડા સોનાના દાગીના બનાવવા છે, તો થોડું સોનું આપો. કુબેરે વિનંતી સર કીધું, એક બાજુ આમ ચપટી ભભૂત મૂકીને એવું કીધું કે માતાજી આજ તો કુબેર પણ કંગાલ થઈ જશે, મારા મહેલમાં જે કાંઈ પડ્યું છે આપ તમામ લઈ જાઓ. ચપટી બભૂત મેં હે ખજાના કુબેર કા. પણ ભગવાન ભોળિયોનાથ જેટલો ભોળો છે એટલો એને ભજવો અઘરો પણ છે. પૂજ્ય શ્રી રોજ વાત કરે છે એવો ભગવાન ભોળોનાથ સમગ્ર વિશ્વનું પાલન પોષણ કરવા વાળો. અને એમાંય હું બ્રાહ્મણો વિશે તો ચોક્કસ બોલીશ એમ, કારણ કે ભૂદેવ બ્રાહ્મણ એ તો ધરતીનો દેવ છે, બ્રાહ્મણ એ તો ભગવાનનું મુખ છે. કદાચ તમને એમ લાગે કે મારે ભગવાનને જમાડવા છે, મારે ભગવતીને જમાડવી છે, મારે એને થાળ ધરાવવો છે, એક પવિત્ર ભૂદેવને તમારા આંગણે બોલાવીને જે કંઈ તમે બનાવો, જે તમારી જેટલી ક્ષમતા હોય એ પ્રમાણે એ ભોજન બનાવીને 5 કોડિયા ભૂદેવને જમાડો. એટલે તમારે એમ સમજવાનું કે મારા કાશી વિશ્વનાથને તમે જમાડો.